હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બ્લોગિંગમાં. મારું નામ છે પ્રતિક અને આજે આપણે જોવાના છીએ કે જે રેવન્યુ તલાટીની ભરતી બહાર પડી છે ક્લાસ 3ની, એમાં કઈ રીતે મિત્રોએ ફોર્મ ભરવું. એમાં ખાસ તો જે ગ્રેજ્યુએટ છે અથવા તો ગ્રેજ્યુએશનમાં છેલ્લા વર્ષમાં છે તે લોકો ફોર્મ ભરી શકે છે. તો જોઈએ તેમાં કઈ રીતે ફોર્મ ભરાય છે. જે કોઈ મિત્રોને ફોર્મ ભરતા નથી આવડતું અથવા તો ક્યારે ફોર્મ ન ભર્યું હોય તો તે લોકો આ વિડીયો જરૂરથી જોજો. આપણે જોઈશે કે કઈ રીતે ફોર્મ ભરાય છે અને કઈ કઈ વસ્તુનું તેમાં ધ્યાન રાખવું જોઈએ. તેમાં ફોટો અને સિગ્નેચર પણ અપલોડ કરવાની હોય છે. તો જોઈએ, ચાલો. સૌ પ્રથમ તમારે ઓજસની વેબસાઇટ પર આવી જવાનું છે. તમે જોશો કે ઓજસની મેઇન વેબસાઇટ છે. ત્યાં તમને જોબ માટે સિલેક્ટ કરવાના બધા અલગ અલગ ઓપ્શન પણ આપેલા છે. અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર સિલેક્ટ કર્યા બાદ નીચે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર સિલેક્ટ કરવાનું છે. એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકશો કે 4 ઓપ્શન આપણને જોવા મળે છે. તેમાં સૌથી છેલ્લું ઓપ્શન રેવન્યુ તલાટી પર આપણે ક્લિક કરશું એપ્લાય પર. અહીં આપણને જોબની માહિતી મળી રહેવાની છે કે જે રેવન્યુ તલાટી ક્લાસ 3ની છે. તેમાંથી બેઝિક પે 26,000 રહેવાનો છે, 5 વર્ષ માટે ફિક્સ છે. ત્યારબાદ આપણે એપ્લાય નાઉ પર ક્લિક કરશું. એપ્લાય નાઉ પર ક્લિક કર્યા બાદ આપણે રજિસ્ટ્રેશન નંબર ફિલઅપ કરશી અને બર્થ ડેટને પણ આપણે ફિલઅપ કરી દઈશું. ત્યારબાદ એપ્લાય વિથ ઓટીપી ઉપર આપણે ક્લિક કરશું. તો અહીંયા તમે જોઈ શકશો કે તમારી બેઝિક માહિતી બધી ઓટોમેટિક જ ફિલઅપ કરીને આવી જશે. તમે ધીમે ધીમે નીચે સ્ક્રોલ કરતું જવાનું છે. જે કંઈ પણ માહિતી તમને રોંગ લાગે ત્યાં તમારે સાચી માહિતી ભરી દેવાની છે. તેમજ નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણે એજ્યુકેશન પણ સિલેક્ટ કરવા માટે. તો અહીં આપણે એની ગ્રેજ્યુએશન ઉપર સિલેક્ટ કરશી. જો તમે ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલું અથવા તો અંડર ગ્રેજ્યુએટ હોય, છેલ્લા વર્ષમાં હોય તો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અહીં આપણે એની ગ્રેજ્યુએટ સિલેક્ટ કરશી. ત્યારબાદ તમારે તેમાં જેટલા કંઈ પણ ટકા આવેલા હોય એટલે કે પર્સન્ટેજ છેલ્લા વર્ષના કે જે 6 સેમનું ટોટલ હોય એ ફિલઅપ કરવાના છે. પછી ક્લાસ તમારે સિલેક્ટ કરવાનો છે, ફર્સ્ટ, સેકન્ડ કે પાસ ક્લાસ. ત્યારબાદ તમારી યુનિવર્સિટીનું નામ લખવાનું છે અથવા તો બોર્ડનું નામ લખવાનું છે. પાસિંગ યર અહીંયા આપણે ફિલઅપ કરવાના છે અને તમે કેટલી ટાઈમમાં પાસ થયા છો એ પણ અહીંયા સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપણે નોર્મલ 1 તો લખાઈને જ આવે છે. ત્યારબાદ છેલ્લી માર્કશીટના સીટ નંબર પણ અહીંયા આપણે ફિલઅપ કરવાના છે. આ બધું થઈ ગયા બાદ નીચે સ્ક્રોલ કરતા યસ ઉપર ક્લિક કરીને આપણે ડન દઈ દઈશું, જેથી કરીને આપણી અરજી સ્વીકાર થઈ છે અને આપણને અરજીનો નંબર પણ મળી રહેશે કે જે તમારે સેવ કરીને રાખી દેવાનો છે. કેમ કે હજી એ જ નંબર ઉપર આપણે પાસપોર્ટ સાઇઝ ફોટો એન્ડ સિગ્નેચર કોપી પણ અપલોડ કરવાની છે. અહીં આપણે એપ્લિકેશન નંબર એટલે કે જે આપણે એપ્લિકેશન આગળ ફિલ કરી ત્યાં ડન આપ્યા બાદ એપ્લિકેશન નંબર આપણને મળી રહે છે. એ નંબરને આપણે સેવ કરીને ફરીથી મેઇન વેબસાઇટ પર આવ્યા બાદ અપલોડ પર ક્લિક કરવાનું છે. ને અપલોડ પર ક્લિક કર્યા પછી આપણે એપ્લિકેશન નંબર અહીં દાખલ કરી દેવાના છે અને ફરીથી બર્થ ડેટ ફિલઅપ કરી દેવાની છે અને કેપ્ચા કોડ જે આ રીતે આપેલ છે એ રીતે કેપ્ચા કોડ ફિલઅપ કરી દેવાના છે. કેપ્ચા કોડ ફિલઅપ કર્યા બાદ અહીં આપણે ઓકે પર ક્લિક કરશું. ઓકે પર ક્લિક કરશો એટલે તમારું નામ અહીં દર્શાવવામાં આવશે, ફૂલ નેમ કે જે તમે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે દાખલ કરેલું હોય તે. અહીં ઓકે પર ક્લિક કરતા જ તમે જોઈ શકો છો કે અહીં તમારું નામ અને તમારો ફોટો અને સિગ્નેચર બંને તમને અપલોડ કરવાના થશે. અહીં જે રીતે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે એ જ રીતે તમારે અપલોડ કરવાના રહેશે. તેમાં જે 15 KB થી અંદરનો ફોટો હોવો જોઈએ, નકલ અપલોડ નહીં થાય. 15 KB થી અંદરનો ફોટો અને લંબાઈ અને પહોળાઈમાં જે રીતે મેં કહેલું છે તે જ રીતે તમારે અપલોડ કરવાનો રહેશે. અપલોડ કર્યા બાદ તમને એક કન્ફર્મેશન નંબર આપવામાં આવશે, જે કન્ફર્મેશન નંબરથી તમે ફીસ એપ્લાય કરી શકશો. ત્યારબાદ ફીસની ચૂકવણી માટે તમારે ફીસ ઓપ્શન પર સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં ક્લિક કર્યા બાદ ઓનલાઈન ઓફિશિયલ ચલાન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જોબ સિલેક્ટ કરવાની છે, રેવન્યુ તલાટી ક્લાસ 3.
તેમજ કન્ફર્મેશન નંબર નાખવાનો છે કે જે તમે એપ્લિકેશન ફોર્મ ફિલ કરતી વખતે છેલ્લે તમને આપવામાં આવેલો હોય તે કન્ફર્મેશન નંબર અહીં ફિલ કરવાનો છે. બર્થ ડેટ અને કેપ્ચા કોડ પણ દાખલ કરવાનો છે. આ બધી જ માહિતી ફિલઅપ કર્યા બાદ તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમને પેમેન્ટ માટેના મોડ અલગ અલગ આપી દેશે. તેમાં ફીસની ચૂકવણી કર્યા બાદ પાછા બેક આવીને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરીને તમારું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે કે જે તમારે પછી સેવ કરીને રાખી દેવાનું રહેશે. તો મિત્રો આપણે જોયું કે રેવન્યુ તલાટીના ફોર્મ કઈ રીતે આપણે ભરી શકીએ. તો જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય તે ફોર્મ ભરી દે. ગ્રેજ્યુએશન ઉપર છે ખાસ તો જોબ, અને આ જ રીતે જોબની નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.